નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। શાકભાજીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો। માર્કેટમાં શાકભાજીની આવકમાં વધારો થતા વટાણા, ટમાટર, કોબીજ, ફુલાવર જેવા શાકભાજી 5% સસ્તા થતા મહિલાઓએ લીધા રાહતના શ્વાસ। ચાંદીના ભાવમાં 1980 જેવો આંચકો। 80 કલાકમાં ભાવ 2 લાખ રૂપિયા ઘટતા રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો। ગોંડલમાં 23 મિનિટમાં 5 કિલોમીટર દોડીને શારીરિક કસોટી પાસ કર્યા બાદ કોડીનારના યુવકને આવ્યો હાર્ટ એટેક। હોસ્પિટલમાં થયું કરુણ મોત। આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,41,000 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 2,39,000 રૂપિયા જોવા મળી। ખેતરની ફરતે હવે જો કોઈ ખેડૂત પાક બચાવવા ડાયરેક્ટ કરંટ મૂકશે તો થશે કાનૂની કાર્યવાહી। નિર્દોષ લોકોના ભૂલથી અડી જવાના કેસ વધતા સરકાર હવે આકરા પાણીએ પાક બચાવવા ઝાટકા મશીનનો ઉપયોગ કરવા સરકારની સલાહ। ગુજરાતમાં ફરીથી 8 જિલ્લામાં માવઠાની આગાહી। અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ અને ભરૂચમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદની 2 દિવસ પૂરતી આગાહી। કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતો ચિંતિત। બગદાણા નવનીત બાલદરિયા કેસમાં મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા। 6 આરોપીઓ હજુ પણ જેલમાં બંધ। ગુજરાત સરકારના મંત્રી એવા સ્વરૂપજી ઠાકોરે બંધારણનું પાલન કરી પોતાની દીકરીના સાદાઈથી લગ્ન કરાવ્યા। ઠાકોર સમાજમાં બંધારણ જળવાઈ રહે તેવી અપીલ પણ કરવામાં આવી। આંખોમાં કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો અવગણશો નહીં। ઠંડી હવા અને પવનને કારણે આંખોની એલર્જીના કેસોમાં સતત વધારો। ડોક્ટરની સલાહ વિના ટીમ્પા લેવા પણ જોખમી। સુરતમાં તડકેશ્વર પાણીની ટાંકી ધરાશાય કેસમાં કોન્ટ્રાક્ટરે બનાવેલી અન્ય 13 ટાંકી પણ શંકાના ઘેરામાં। એસઆઈટી કરશે તપાસ। આજની ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ કિંમત 94.58 રૂપિયા, ડીઝલની કિંમત 90.78 રૂપિયા, સીએનજી ગેસની કિંમત 82 રૂપિયા, ડોલરની કિંમત 90.25 રૂપિયા જોવા મળી। શિયાળુ પશુચારા માટે ઉગાવેલા રજકાના પાકમાં ઈયળોનો ભારે ઉપદ્રવ વધતા પશુપાલન કરતા લોકો વિવિધ કીટનાશક દવાઓનો છંટકાવ કરતા જોવા મળ્યા। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ધરખમ ફેરફાર। તમામ તાલુકાઓમાં નવા હોદ્દેદારોની નિમણૂક। કોંગ્રેસની આવનાર ચૂંટણીની તૈયારીઓ શરૂ। વડોદરા ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત। અજાણ્યા વાહનની ટક્કરે કારમાંથી ફંગોળાતા એક વૃદ્ધાનું મોત। ગઢડામાં પરબે પાણી પીવા ગયેલા યુવક પર મધુમાખીઓનો હુમલો। હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કરુણ મોત। પરિવારમાં શોકનો માહોલ। ગાંધીનગરમાં 2020માં વિદ્યાર્થિનીને લાફો મારનાર શિક્ષિકાને 3 વર્ષની કેદની સજા અને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો। બાળકીને લાફો મારવાથી કાને બહેરાશ આવી ગઈ હતી। ખેડૂતોના રક્ષણ માટે સંસદમાં ટૂંક સમયમાં આવશે નવા કૃષિ કાયદા। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની મોટી જાહેરાત। સરકાર આપશે ખેડૂતોને તારને ફેન્સિંગ કરવા 60%ની સબસિડી। પહેલા 100 એકરમાં યોજના ચાલતી હતી, જેમાં બદલાવ કરીને હવે માત્ર 5 કે 2 એકરમાં પણ ખેતરમાં તારને ફેન્સિંગ બનાવવા સરકાર કરશે આર્થિક સહાય। પશુપાલનનો વ્યવસાય કરતા લોકો માટે માઠા સમાચાર। ભેંસોમાં ખરવા અને મહુવા રોગમાં વધારો થતા પશુચારો અને પાણી પીવાનું બંધ કર્યા બાદ કમજોર થઈ મોત નિપજતા હોવાનો ડોક્ટરોનો દાવો। અમેરિકામાં ભારતની વસ્તુઓ પર હવે 25થી ઘટી 18% ટેરિફ। સામે અમેરિકાથી આયાત થતી ચીજો પર શૂન્ય થશે। બનાસકાંઠાના ખેડૂતોને બટાકાના ભાવમાં મોટું નુકસાન તો બીજી તરફ તંબાકુમાં 28%થી વધારીને 40% જીએસટી કરાતા વેપારીઓએ તંબાકુ ન ખરીદવાની જાહેરાત કરી તો બીજી તરફ વાદળછાયું વાતાવરણ રહેતા જીરાના પાક બગડવાનો મોટો ખતરો।
ગેરકાયદેસર ઇનામી જમીનો હવે કાયદેસર થશે. રાજ્ય સરકારનો મોટો નિર્ણય. વર્તમાન જંત્રીના 20% કબજા હકની રકમ ભરવી પડશે. વર્ષો જૂના વિવાદોનો ઉકેલ આવશે. ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. ટેરિફ ઘટાડવાની જાહેરાત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો. વીજ લાઇનના વિરોધમાં ટંકારાથી મોરબી સુધી 300થી વધુ ટ્રેક્ટરો સાથે મહારેલી યોજાઈ. ખેતરોમાં આડેધડ નંખાતા વીજપોલ અને વળતરનો વિવાદ. અનિચ્છનીય બનાવની શક્યતાના પગલે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. રાજપુર ચોકડીએ ટ્રેક્ટર રેલી અટકાવીને કલેક્ટરને રજૂઆત કરી. રાજસ્થાનના ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હેમસિંહ ભડવાનું નિધન. કેન્સર સામે જંગ હાર્યા. તળાજા માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચાણના નિયમો બદલાયા. ખેડૂતોને બારદાન અને વજન અંગે ચેતવણી આપવામાં આવી. મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ. રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક. એનડીએમાં દોડધામ શરૂ. રાજકોટમાં સેલ્ફી અને રીલ બનાવતા સમયે વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા 2 લોકોના મોત. માલધારી ફાટક નજીક બની ઘટના. રેલવે પોલીસે તપાસ ચાલુ કરી. કેન્દ્ર સરકારમાં નોકરી કરતા લોકો માટે સારા સમાચાર. મોંઘવારી ભથ્થું હોળી આસપાસ વધીને 60% થશે. 8મા પગાર પંચ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓની લોટરી. પગારમાં મોટો વધારો જોવા મળશે. સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ કરોડ. ભારત પર દેવું વધવાના સંકેત જોવા મળ્યા. ગઈકાલે લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો. ભારતમાં ઘૂસી હતી ચીનની સેના. રાહુલ ગાંધીએ આ પ્રશ્ન ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો જોવા મળ્યો. કેન્દ્રીય મંત્રીઓનો પણ રાહુલ ગાંધી સામે વિરોધ જોવા મળ્યો. ગાંઠીલા ઉમિયા ધામ ખાતે પાટીદાર ચિંતન શિબિર યોજાય. સરપંચથી લઈને સંસદ સુધી પાટીદારોનું વર્ચસ્વ બમણું કરવાનો લક્ષ્યાંક. જૂનાગઢમાં ટૂંક સમયમાં ભવ્ય રેલી આયોજન કરવાની પણ તૈયારી દાખવી. જોઈ લઈએ મિત્રો આજના માર્કેટ યાર્ડના સરેરાશ પાકોના ભાવ. તો મગફળીના ભાવ 1200 થી 1460 રૂપિયા. કપાસના ભાવ 1420 રૂપિયાથી 1650 રૂપિયા. રાઈના ભાવ 1000 થી 1308 રૂપિયા. એરંડાના ભાવ 1180 થી 1305 રૂપિયા જોવા મળ્યા. જીરાના ભાવ 3700 રૂપિયાથી લઈને 4260 રૂપિયા જોવા મળ્યા. જ્યારે અડદના ભાવ 1000 થી લઈને 1566 રૂપિયા સુધી જોવા મળ્યા. મિત્રો તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે પીસીનું ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો.